હેલો ફ્રેન્ડ્સ. સમય અને સાર્થકતા. સમય એ આપણા જીવનનો અમૂલ્ય સિક્કો છે અને માત્ર ને માત્ર એ જ આપણી પાસે છે અને આપણે જ એ નક્કી કરવાનું છે કે આપણે એને ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવો. કોઈ પણ સમય અને કાર્ય જ્યારે યોગ્ય દિશામાં યોગ્ય રીતે કરવામાં આવે ત્યારે તેની સાર્થકતા નક્કી થાય છે અને તેને માટે જરૂરી છે સદબુદ્ધિ, સદવિચાર અને સદ ઉપયોગ. ભગવાને ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી અને એમાં માનવીને જન્મ આપી અને એની અદ્ભુત કારીગરીને દર્શન કરાયું છે અને એમાંય માનવીને ભગવાને બુદ્ધિ, જ્ઞાન, સમજણ અને વિચાર આપી અને તેની જે આ અદ્ભુત કલાકૃતિ છે એને 4 ચાંદ લગાડી દીધા છે. અને હવે ભગવાન વિચારે છે કે મેં જે માનવીને બુદ્ધિ આપી તેનો ઉપયોગ કરી અને માનવી આજે ક્યાં પહોંચ્યો છે એ મારી કલ્પનાની બહારની વાત છે. ભગવાન પણ વિચારતા થઈ ગયા છે. તો આ સ્માર્ટ બુદ્ધિનો સ્માર્ટ ઉપયોગ માનવી ક્યાં ક્યાં કરે છે, કેવી રીતે કરે છે. હવે ભગવાને આપણને 24 કલાકનો સમય આપ્યો છે. નથી એમાં એક માઇક્રો સેકન્ડ પણ આપણે ઓછી કરી શકતા કે નથી વધારી શકતા. ગમે તેટલી સંપત્તિ આપતા સમય નથી વધારી શકતા, પણ આ બુદ્ધિ શું સમયને સ્ટ્રેચ કરી શકે છે? આવો એક સરસ વાત કરીએ. એક નામાંકિત સ્કૂલમાં એડમિશન માટેની લાઈન બીજે દિવસે લાગવાની હતી. દરેક પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે એનું બાળક ત્યાં ભણે અને એને સરસ જ્ઞાન પ્રાપ્ત થાય. એક વ્યક્તિ પણ વિચારતો હતો કે મારું સંતાન આ સ્કૂલમાં ભણે, પણ તેની માટે ક્યુમાં ઊભા રહી અને કલાકો આપવાના હતા. આ સાથે એ વ્યક્તિનો જેટની સ્પીડે ચાલતો બિઝનેસ હતો અને એમાં પણ એને સમય આપવાનો હતો. તો હવે એ ક્યાં કોમ્પ્રોમાઇઝ કરે? બાળકના એડમિશન માટે જાય કે બિઝનેસ માટે જાય? પણ અહીં વાત આવી છે સ્માર્ટ બુદ્ધિ, સ્માર્ટ વર્ક. એને એક સામાન્ય માણસને પૈસા આપી એનો સમય ખરીદી લીધો અને એને લાઈનમાં ઊભો રાખી દીધો. કીધું કે તું લાઈનમાં ઊભો રહી જા, જ્યારે વારો આવે મને કોલ કરજે. 3 કલાકના સમયે એનો વારો આવ્યો, એ પહોંચી ગયો. 2 કામ થઈ ગયા, એડમિશનનું પણ થઈ ગયું, એના બિઝનેસનું પણ થઈ ગયું અને એ વ્યક્તિએ પોતાના 24 કલાકમાં 3 કલાક એડ કરી અને એનો સમય દિવસનો 27 કલાક કરી નાખ્યો. એક લીડિંગ કંપની છે, 8 સ્માર્ટ એમ્પ્લોયીને રાખે છે, એના 8 કલાક ખરીદે છે અને દિવસના 64 કલાક એના 24 કલાકમાં એડ કરી અને બધાનો જ પ્રોગ્રેસ થાય છે, કંપનીનો, વ્યક્તિનો અને એમ્પ્લોયીનો. આમ માણસ સમય ખરીદીને પોતાનો પ્રોગ્રેસ કરે છે અને જે સમય વેચાતો આપે છે એ પણ એની આમદની ઊભી કરે છે. આમ ચારેય બાજુ સમયની સંચયનો વિનિમય થતાં એનો સાર્થકતા વધે છે. તો મિત્રો, આપણે હવે નક્કી કરવાનું છે કે આપણે આપણા સમયમાં કેટલો સમય એડ કરી શકીએ છીએ, આપણા 24 કલાકના દિવસને કેટલો સ્ટ્રેચ કરી શકીએ છીએ, કેટલા કલાકોમાં, કેટલા દિવસોમાં, મહિનોમાં કે વર્ષોમાં. સો ફ્રેન્ડ્સ, be happy, be progressive with smart stretch of time. Thank you.